પાટણ નગરપાલિકાના પ્રમુખના વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી ભૂગર્ભના ગંદા પાણી રેલાતા હોવા છતાં પણ પાલિકા પ્રમુખ પોતાના વોર્ડમાં જ તેનું સુખદ નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહેતા સ્થાનિક લોકોએ પાટણ શહેરના અન્ય વિસ્તારની શું પરિસ્થિતિ હશે તેવા પ્રશ્નાર્થ કર્યા હતા। આમ પાલિકા પ્રમુખ પોતાના વોર્ડ વિસ્તારમાં જ ભૂગર્ભના ગંદા પાણીનો યોગ્ય નિકાલ લાવવામાં અસમર્થ રહેતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે। ત્યારે પાર્થ એલિગન્સ સોસાયટીના ઈસમો દ્વારા નગરપાલિકાની જૂની ભૂગર્ભ ગટર લાઇનને ગેરકાયદેસર રીતે બ્લોક કરી દેવામાં આવી, જેના કારણે આજુબાજુની 5 સોસાયટીઓ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। ત્યારે અગાઉ ભૂગર્ભ ગટર લાઇન બ્લોક કરતા સીસીટીવી ફૂટેજ સાથે એક અરજી ચીફ ઓફિસરને પણ આપવામાં આવી હતી, પરંતુ પાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। કોઈ વ્યક્તિ દ્વારા સરકારી મિલકતને ગેરકાયદેસર નુકસાન પહોંચાડી મનસ્વી વર્તન કરવા છતાં પાલિકા દ્વારા આ શખ્સ પર કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી એ લોકોમાં તર્ક વિતર્કનો પ્રશ્ન બની રહ્યો છે। ત્યારે પાર્થ એલિગન્સના બિલ્ડરે 20 ફૂટ માર્જિનમાં છોડેલી માલિકીની જગ્યામાં ગંદા પાણી સહિત કાંઠાળી બાવળ નાખીને રસ્તો બ્લોક કરી દેવાતા આજરોજ મીડિયાની હાજરીમાં સ્થાનિક મહિલાઓએ આ કંટાળી બાવળને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। આ અંગે બિલ્ડર પીકે પટેલે ટેલિફોનિક પૂછતા તેઓએ પોતાના માલિકીની 20 ફૂટ માર્જિનની છોડેલી જગ્યામાં કાંટાળી બાવળ મૂકીને રસ્તો બ્લોક કર્યો હોવાનું જણાવ્યું હતું। નગરપાલિકા દ્વારા ભૂગર્ભની નવી નાખેલી પાઇપલાઇનમાં તેઓ દ્વારા પોતાના ખર્ચે જોડાણ કર્યું હોવાનું જણાવી આગળની 5 સોસાયટીઓના રહીશોને પણ પાલિકા દ્વારા પોતાના સ્વખર્ચે જોડાણ કરવાનું જણાવ્યું હોવા છતાં પણ તેઓ દ્વારા જોડાણ ન કરાતા પરિસ્થિતિનું નિર્માણ થયા હોવાનું તેઓએ જણાવ્યું હતું। શ્રી સોસાયટી સહિતની 5 સોસાયટીના રહીશોએ ભૂગર્ભની જૂની પાઇપલાઇનમાંથી નવી પાઇપલાઇનમાં નગરપાલિકા અથવા તો જીયુડીસી દ્વારા જોડાણ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી। અહીંયા પદમના ચોકડીનો જો અંદરનો વિસ્તાર છે, આમાં 5 સોસાયટીઓ છે: શ્રી રેસિડેન્સી, નંદનવન, સહસ વિલા, શિવ કુટીર અને શિવ શક્તિ। એ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં આવતી સોસાયટીઓ છે, જ્યાં હિરલબેન ચૂંટાયેલા છે, બરાબર છે। અહીંયા ઘણીવાર આ પાણીની ગટર લાઇનની સમસ્યા છે, એની અરજીઓ વારંવાર કરેલી છે, તો એનું નિરાકરણ આવતું નથી। જો વોર્ડ નંબરમાં ચૂંટાયેલા જે બી હોદ્દેદાર છે એમને અરજી કરવા છતાં પણ એક જ એરિયાનું નિરાકરણ નથી આવતું, તો આખા પાટણની શું સમસ્યા હશે નગરપાલિકા લેવલે એ વિચારવા જેવી પરિસ્થિતિ છે। ઉપરથી અહીંયા જે પાણી વહેતું થઈ રહ્યું છે, ગંદુ પાણી, એમાંથી 5 સોસાયટીના લોકોને એમાંથી અવરજવર માટે, રોજિંદા અવરજવર માટે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। રોગચાળો ફેલાવાની ભીતિ છે અત્યારે અહીંયા। અને જે નગરપાલિકાની હદમાં આવતો રોડ છે, જે જાહેર સંપત્તિ છે, એમાં છેડછાડ રોડ પણ બ્લોક કરી દીધેલો છે અને બીજી બાજુ ગંદુ પાણી છે। આટલી છેડછાડ કરવા છતાંય નગરપાલિકા તરફથી કોઈ આમાં એક્શન લેવામાં આવતી નથી, વારંવાર અરજીઓ કરવા છતાંય। અને અહીંની સોસાયટીના બધા જ લોકોને ખૂબ હાલાકી પડી રહી છે અત્યારે હાલના તબક્કે। આ 5 સોસાયટીના ભૂગર્ભનું જોડાણ આપેલું છે પહેલેથી, અહીંયા જોડાણ નગરપાલિકાએ નથી આપેલું। ઓલરેડી ઘણીવાર અરજીઓ થઈ ચૂકી છે, ઘણીવાર અરજીઓ કરી ચૂક્યા છે, ત્યાં જઈને અમે રિક્વેસ્ટ બી કરી છે, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। હવે આગળની જે સોસાયટી બની છે પાર્થ એલિગન્સ, એ લોકોનું જોડાણ થઈ ગયું છે, બરાબર। હવે એના લીધે અહીંયા પાણી તો ઉભરાતું જ હતું અને એ સોસાયટીવાળાએ જે મેઇન નગરપાલિકાની લાઈન છે એ બ્લોક કરી દીધી છે। હવે જે જૂની લાઈન હતી અમારી 5 સોસાયટીઓની જે મેઇન લાઈન છે એ બ્લોક થઈ ગઈ છે। એના લીધે અત્યારે તમે જોઈ શકો છો કે કેટલું પાણી છે, ગંદકી છે, અહીંયા લોકો અવરજવર નથી કરી શકતા। અહીંયા નગરપાલિકા જીયુડીસી તરફથી જે નવીન લાઈનની અહીંયા અમારે થઈ ગઈ છે, નવીન લાઈન ગટર લાઈન જે અમારે થઈ ગઈ છે, પણ જે જૂની લાઈનનું કનેક્શન જોડાણ જે જીયુડીસી વાળા જો આપવા માટે છે, પણ હજી અપાયું નથી કનેક્શન। અમારી સામેની સોસાયટી પાર્થવાળાએ એમની રીતે પોતાની રીતે પ્રાઇવેટની અંદર જોડાણ આપી દીધું છે અને જોડાણ આપ્યા પછી અમારી જે જૂની લાઈન હતી, જેની પાછળ 5 સોસાયટી આવે છે, બરાબર, એ 5 સોસાયટીનું જે મેઇન જૂની લાઈન જતી હતી એ બ્લોકેજ કરી નાખી છે। એના કારણે 5 સોસાયટીના રહીશોને ભયંકર તકલીફ પડે છે। આવતા જતાં પણ હાલાકી, છોકરાઓ બાળકો પણ સ્કૂલે જઈ શકતા નથી। તમે ત્યાં જોઈ શકો છો કે કેટલી ગંદકી થઈ છે। અધુરામ કરો કે એમની અંદરમાં જે એમનો રસ્તો, ચાલવાનો રસ્તો પણ એમના અંદરમાં નથી આવતો, તો એમના મકાનની આગળ એમને વાડ ને બધું કરીને કવરેજ કરી નાખ્યું છે અને બધું વાડ ને બધું મૂકીને એ પબ્લિકને, જનતાને ગંદા પાણીની અંદર ચાલવું પડે એવી હાલાકી કરી નાખી।